મારું નામ અનુરાધા છે અને હું વિધવા છું. અને વિધવા શબ્દ સાથે જ લોકો અને શંકાઓ અને અણગમતી નજરો જોડે છે. પરંતુ મારા માટે વિધવા હોવું કોઈ પસંદગી નહોતું. એ તો એક એવો આઘાત હતો જે મારું એક જ ઝાટકે બધું જ છીનવી ગયો હતો. હું ત્યારે માત્ર 27 વર્ષની હતી. લગ્નને 3 વર્ષ પણ પૂરા થયા નહોતા અને મારી દુનિયા મારા પતિ મોહન સુધી જ સીમિત હતી. તે દિવસ આજે પણ મને યાદ છે. વરસાદ પડી રહ્યો હતો. મોહન શહેરથી ગામડે આવી રહ્યો હતો અને રસ્તામાં અકસ્માત થયો. એક ફોન આવ્યો અને એ ફોન સાથે મારું આખું જીવન થંભી ગયું. કોઈએ કહ્યું હતું કે હોસ્પિટલ પહોંચી જાઓ, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ બધું પૂરું થઈ ગયું હતું. મોહનનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને મારી અંદર કંઈક તૂટી ગયું હતું જે ક્યારેય ફરી જોડાઈ શક્યું નહીં. એ દિવસે માત્ર મારો પતિ નથી મર્યો, પરંતુ મારી ઓખ મરી ગઈ. મારી હિંમત અને મારા સપનાઓ બધું જ તેની સાથે સમાધિમાં ઉતરી ગયું હતું. ગામમાં વિધવા સ્ત્રી માટે જીવન કેટલું કઠિન હોય છે એ મને શબ્દોમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે એ જીવન જીવવું પડે છે. સમાજના દરેક પ્રશ્નમાં, દરેક નજરમાં એક જ સવાલ છુપાયેલો હોય છે: હવે આનું શું થશે? હું મારા સાસુ સાથે રહેતી હતી. તે પણ બીમાર હતી. મોહન જ એકમાત્ર સહારો હતો અને હવે એ પણ નહોતો. પૈસા નહોતા, કામ નહોતું અને સૌથી મોટું દુઃખ એ હતું કે કોઈ મને માણસ તરીકે નહીં, પરંતુ એક બોજ તરીકે જોઈ રહ્યું હતું. દરરોજ સવારે હું ઉઠતી ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે આજે દિવસ કેવી રીતે પસાર થશે. લોકો સહાનુભૂતિ બતાવતા હતા, પરંતુ એ સહાનુભૂતિમાં પણ દયા કરતાં વધારે ડર અને શંકા હતી. ગામની સ્ત્રીઓ મને દૂર રાખતી, જાણે વિધવાપણું કોઈ ચેપ હોય. પુરુષો નજર ચોરીને જોતા હતા અને કેટલાક તો એવી નજરે જોતા હતા જેનાથી આત્મા સુધી કંપી જતો હતો. હું ચૂપચાપ બધું સહન કરતી રહી, કારણ કે મારી પાસે બીજો રસ્તો નહોતો. એક દિવસ ગામના સૌથી મોટા શાહુકાર મંગેશના માણસે મને કહ્યું કે તેમના ઘરે એક નાનકડા બાળકની દેખરેખ માટે કોઈ જોઈએ છે. મંગેશનું નામ સાંભળતા જ મને ડર લાગ્યો, કારણ કે ગામમાં તેના વિશે ઘણી વાતો હતી કે તે કઠોર છે, નિર્દયી છે અને સ્ત્રીઓ વિશે તેની નજર સારી નથી. પરંતુ મારી પાસે વિકલ્પ નહોતો. સાસુની દવાઓ માટે પૈસા જોઈતા હતા અને ભૂખ કોઈને રાહ જોવાની તક આપતી નથી. તેથી મેં મન કઠોર કરીને કામ સ્વીકારી લીધું. મંગેશના ઘરમાં પહેલો દિવસ મારા જીવનમાં સૌથી મુશ્કેલ દિવસમાંનો એક હતો. સૌથી મોટું મકાન, શાંત વાતાવરણ અને એક અજાણી ઠંડક હતી. હું બાળકને સંભાળતી હતી અને મનમાં સતત ડર હતો કે ક્યારે શું થશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે મને સમજાઈ ગયું કે મંગેશ એટલો ખરાબ નથી જેટલો લોકો કહે છે. તે ઓછું બોલતો હતો, પરંતુ જ્યારે પણ બોલતો ત્યારે સ્પષ્ટ અને સીધું બોલતો. બાળક સાથે તેનું વર્તન નરમ હતું અને મારા પ્રત્યે પણ તેણે ક્યારેય અણઉચિત વાત નથી કરી. પણ એક દિવસ મંગેશે મને પૂછ્યું, અનુરાધા, તું કેટલી શાંત કેમ રહે છે? ત્યારે મેં હળવી રીતે કહ્યું કે જીવન મને શાંત રહેવા મજબૂર કરે છે. એ દિવસે મેં પહેલી વખત તેની આંખોમાં સંવેદના જોઈ હતી. દયા નહીં, પરંતુ સમજ. ધીરે ધીરે વાતો વધતી ગઈ હતી. મારી ભૂતકાળની પીડા, મારી એકલતા અને સમાજના ઘા મેં પહેલી વખત કોઈને કહી હતા. અને એ મંગેશ હતો, જેનો ડર મને ક્યારેક ગળું દબાવી દેતો હતો. પરંતુ હવે એ ડર ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. અને વિશ્વાસ એ એક એવી ચીજ છે જે તૂટેલા માણસને ફરી જીવતો કરે છે.
એક સાંજે તેણે મને કહ્યું કે અનુરાધા, તું ફક્ત કામદાર નથી, તું એક માણસ છે અને તને ખુશ રહેવાનો હક છે. એ વાક્ય સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. કારણ કે વર્ષો પછી કોઈએ મને એ યાદ અપાવ્યું હતું કે હું પણ ખુશ રહી શકું છું. એ દિવસથી મારા જીવનમાં એક નવો રંગ આવવા લાગ્યો હતો. હું જાણતી હતી કે સમાજ આ બધું સહેલાથી સ્વીકારશે નહીં. એક વિધવા સ્ત્રી અને એક શાહુકાર વચ્ચેનો સંબંધ લોકો માટે ગોપીશ હતો. મંગેશે ક્યારેય મારી મર્યાદા તોડી નહીં, ક્યારેય દબાણ કર્યું નહીં, અને કદાચ એ જ કારણે હું ફરી પ્રેમ પર વિશ્વાસ કરવા લાગી હતી. મારા મનમાં સતત સંઘર્ષ ચાલતો હતો કે શું મને ખુશ થવાનો અધિકાર છે? શું મોહનની યાદને ધોકો આપું છું? પરંતુ પછી સમજાયું કે મોહન જો આજે હોત તો કદાચ એ પણ મને તૂટેલી જોઈને દુઃખી થાત. આ રીતે ધીમે ધીમે મારી જિંદગી અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધી રહી હતી. મારી અંદર બદલાવ આવી રહ્યો હતો. એ બદલાવ મને જ ડરાવતો હતો, કારણ કે વર્ષો પછી કોઈના માટે મન ધબકતું હતું અને એ ધબકારામાં અપરાધ બોધ પણ હતો. સમાજ શું કહેશે, લોકો શું બોલશે, એ બધું મને રાતે ઊંઘવા દેતું નહોતું. પરંતુ સવાર પડે એટલે ફરી એ જ કામ, એ જ બાળકની હાસ્યભરી આંખો અને મંગેશની શાંતિભરી હાજરી મને થોડું મજબૂત બનાવી દેતી હતી. ગામમાં વાતો ફેલાવા લાગી હતી. વિધવા સ્ત્રી શાહુકારના ઘરે રહે છે. એ વાત લોકો માટે મસાલો હતી. કોઈ ખુલ્લેઆમ બોલતું નહોતું, પરંતુ નજરોમાં પ્રશ્ન હતા. એક દિવસ મંદિરેથી પરત આવતી વખતે એક સ્ત્રીએ મને કહ્યું કે અનુરાધા, તને શરમ નથી આવતી? મરેલા પતિને ભૂલીને આ રીતે જીવે છે. ત્યારે મને પહેલી વાર ગુસ્સો આવ્યો, પરંતુ મેં કંઈ કહ્યું નહીં, કારણ કે વર્ષો સુધી મેં મૌનને જ મારું રક્ષણ બનાવ્યું હતું. પણ એ રાત્રે હું બહુ રડી હતી. મંગેશે મને એમ જ રડતી જોઈ ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે જો તું ખોટી નથી તો દુનિયાને જવાબ આપવાની જરૂર નથી. એ શબ્દોમાં એટલી મજબૂતી હતી કે મને લાગ્યું કે કોઈ મારી બાજુમાં ઊભું છે. સમય જતાં મંગેશે મને સ્પષ્ટ કહી દીધું કે તે મને પસંદ કરે છે, પરંતુ કોઈ દબાણ વગર તેણે કહ્યું કે નિર્ણય તારો છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું પોતાને એકલી ન સમજે. એ સાંભળીને મારા મનની અંદર વર્ષોનું બંધન તૂટતું ગયું. પરંતુ જીવન એટલું સહેલું ક્યાં હતું? એક દિવસ ગામના પંચાયતના લોકોએ મંગેશને બોલાવ્યો અને કહ્યું કે આ સંબંધ ગામની ઇજ્જત બગાડી રહ્યો છે. વિધવા સ્ત્રી સાથે સંબંધ રાખવો ખોટું ઉદાહરણ છે. એ દિવસે મંગેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇજ્જત માણસના વર્તનથી નક્કી થાય છે, સંબંધોથી નહીં. અને અનુરાધા મારી સાથે છે એ કોઈ ગુનો નથી. એ દિવસે મેં પહેલી વખત સમાજ સામે મંગેશને મારી માટે ઊભો રહેતા જોયા અને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મિત્રો, પણ એ આંસુ દુઃખના નહોતા, પરંતુ સુરક્ષાના હતા. મારા સાસુનું અવસાન થયું ત્યારે હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, પરંતુ મંગેશ મારી સાથે હતો. તેણે અંતિમ વિધિથી લઈને દરેક જવાબદારી સંભાળી. એ દિવસે મને સમજાયું કે જીવનમાં સંબંધ કાગળથી નહીં, પરંતુ સાથથી મજબૂત બને છે. થોડા સમય પછી અમે શહેરમાં રહેવા ગયા, કારણ કે ગામમાં દરેક દિવસ સંઘર્ષ બની ગયો હતો. શહેરમાં નવી શરૂઆત સરળ નહોતી, પરંતુ સ્વચ્છ હતી. ત્યાં કોઈ મને વિધવા તરીકે નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે જોતું હતું. મેં એક નાનકડી નોકરી શરૂ કરી હતી અને મંગેશ ક્યારેય મને રોકી નહીં. તેણે હંમેશા કહ્યું કે તારી ઓળખ તારા પગ પર ઊભી થવાથી બને છે. એ વાતે મને આત્મવિશ્વાસ આપ્યો. એક દિવસ મેં જાતે કહ્યું કે હવે હું તૈયાર છું. ભૂતકાળને યાદમાં રાખીને વર્તમાન સ્વીકારવા. લગ્ન સાદા હતા. કોઈ દેખાવટ નહીં, કોઈ ભીડ નહીં,
પરંતુ એ દિવસે મારા ચહેરા પર શાંતિ હતી, જે વર્ષો પછી પાછી આવી હતી. આજે જ્યારે હું આ વાર્તા કહી રહી છું, ત્યારે હું માત્ર અનુરાધા નથી, હું એક સ્ત્રી છું જેણે તૂટ્યા પછી પણ ઊભા રહેવાની હિંમત કરી. હું એ સમાજને કંઈ સાબિત કરવા નથી માંગતી, પરંતુ એટલું જરૂર કહું છું કે વિધવા હોવું અંત નથી, એ તો જીવનનો એક અધ્યાય છે. દરેક સ્ત્રીને ફરી પ્રેમ કરવાનો, ફરી ખુશ થવાનો અને સન્માનથી જીવવાનો અધિકાર છે. ભૂતકાળ આપણું સત્ય છે, પરંતુ ભવિષ્ય આપણો અધિકાર છે. જો મારી વાર્તા કોઈ એક દિલને પણ આશા આપે તો સમજજો કે મારી પીડા વ્યર્થ નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું આપણે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. અને હા મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, ધર્મ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા ફક્ત શૈક્ષણિક અને મનોરંજન હેતુથી બનાવવામાં આવેલી હતી. તેને અન્યથા ન